નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ જનમંથનમાં અને હું છું આપની સાથે કિશન તિવારી। આપણે આજે વાત કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર, જે હાલ દિલ્હીમાં જે હિસાબે ખળબળાટ મચ્યું છે રાજકારણમાં। દિલ્હીની રાજનીતિમાંથી આ સમય એક મોટું અને રાજકીય ભૂકંપ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીને મોટી ચોટ લાગી છે। આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે અને જોડાઈ પણ ગયા છે। અને સૌથી મોટી વાત કે તેમણે દાવો કર્યો છે કે 10 માંથી 7 સાંસદો તેમની સાથે છે। શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચડ્ઢા, એમની સાથે અશોક મિત્તલ અને તે પણ પાઠક પણ હાજર રહ્યા હતા। રાઘવ ચડ્ઢાએ ખુલ્લેઆમ કહ્યું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો। આપ હવે પોતાના મૂળ મૂલ્યોમાંથી ભટકી ગઈ છે। તેમણે દાવો કર્યો છે કે તેમની સાથે જોડાતા સાંસદોમાં સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાની, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ સામેલ છે। રાઘવ ચડ્ઢાએ કહ્યું કે તેઓ બંધારણની જોગવાઈ મુજબ 2/3 બહુમતી સાથે ભાજપમાં વિલીન થશે। તેમણે સીધો આરોપ લગાવ્યો કે આપ હવે ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં છે અને આ ઘટનામાં વધુ એક મોટો એંગલ ઈડીના દરોડા બાદ રાજકીય હલચલ તેજ થયો છે। 15 એપ્રિલે અશોક મિત્તલના ઘરે ઈડીના દરોડા પડ્યા હતા અને હવે દરોડાના 10મા દિવસે તેઓએ પાર્ટી છોડી દીધી છે। આ તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ કડક પ્રતિક્રિયાઓ સામે આવી છે। પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે રાઘવ ચડ્ઢા પાર્ટી લાઇનથી ભટકી ગયા હતા। સંસદમાં કેન્દ્ર સરકાર સામે સવાલ નથી પૂછતા, મહત્વના મુદ્દાઓ છોડીને નાના મુદ્દાઓ ઉઠાવે છે। મુખ્યમંત્રી ભગવંત માન અને અન્ય નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યો છે। કોંગ્રેસના નેતા સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે જ્યારે પાર્ટીના મુખ્ય આર્કિટેક્ટ જ છોડી દે તો ગંભીર પ્રશ્ન ઉભો થાય છે। 2 એપ્રિલે રાઘવ ચડ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા, ત્યારથી પાર્ટી સાથે મતભેદ વધ્યા અને હવે સીધો ભાજપમાં જવાનો નિર્ણય સામે આવ્યો છે। હવે સૌથી મોટો સવાલ કે શું આપમાં વધુ વિખવાદ થશે? પંજાબ ચૂંટણી પહેલા આ રાજકીય ઝટકો કેટલો ભારે પડશે? આ મુદ્દે રાજનીતિ ગરમાઈ ગઈ છે અને આવનારા દિવસોમાં વધુ મોટા ફેરફાર જોવા મળી શકે છે। તો જણાવી દઈએ, હાલ જે હિસાબે રાઘવ ચડ્ઢા હવે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે અને ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યો છે। હવે આવનારા દિવસમાં સૌથી મહત્વની વાત એ છે કે આવનારા દિવસોમાં હવે કયા પ્રકારની સ્થિતિ સર્જાશે તેના ઉપર સૌની નજર છે। તેમના તરફથી એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના 10 માંથી 7 સાંસદો રાઘવ ચડ્ઢા સાથે છે। ઈડીના દરોડા બાદ રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે। આ તમામ મહત્વના મુદ્દાઓ છે। વાદ વિવાદ જે હિસાબે અત્યારે હાલ ચાલી રહ્યો છે, જે હિસાબે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ ચાલી રહ્યો છે, તમામ વસ્તુઓ હવે જે સામે આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જેમાં સવાલોમાં મહત્વના પણ જે વિષયો છે તે હિસાબે પણ હું જણાવી દઉં તમને કે હવે જે ખાસ કરીને ખાસો આમાંથી સવાલો જે ઊભા થઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીના 10 માંથી 7 સાંસદો રાઘવ ચડ્ઢા સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં સ્વાતિ માલીવાલથી લઈને હરભજન સિંહ જેવા દિગ્ગજ નેતાઓનું પણ નામ એમાં સામેલ છે। અને હવે મહત્વપૂર્ણ એ રહેશે કે પંજાબમાં આવનારી ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક આના ઉપર શું અસર પડશે તે તમામ વસ્તુઓ ઉપર બધાની હવે નજર છે અને તે જ મુદ્દા પર આજે અમે પણ વાત કરવાના છીએ। હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર આ મુદ્દા પર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક કિંજલ દેસાઈજી। કિંજલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની તમામ ચર્ચામાં। સૌથી પહેલા આપણે વાત કરીએ જે હિસાબે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ દિલ્હીમાંથી એક હચમચાવી નાખ્યા અને આમ આદમી પાર્ટીને એક મોટો ઝાટકો લાગ્યો તે પ્રકારના દ્રશ્યો છે। રાઘવ ચડ્ઢા જે આમ આદમી પાર્ટીમાંથી આટલા જાણીતા ચહેરા, આટલા ચર્ચિત ચહેરા, અને જ્યારે સ્થાપનાથી અત્યાર સુધી એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે સતત, અને હવે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જ્યારે જેને મળી ગયા છે, શું લાગી રહ્યું છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને અને આમ આદમી પાર્ટી માટે પણ આ કેટલું નુકસાન સાબિત થઈ શકે છે? સૌથી પહેલા આપણે એનાથી શરૂઆત કરીએ। જોવા જઈએ તો રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિ છે, આપણે વાત કરી કીધી। ઓડિબલ
સો બંગાળનું ઇલેક્શન સામે છે અને કીર્તિ નબીન એના મહારાષ્ટ્રમાં પહેલા કે શિવસેનાના પણ બે ઉભા પાડિયા થઈ ગયેલા. અજીત પવારે પણ શરદ પવાર સાથે છોડીને બીજેપીમાં જોઈન કરેલું હતું. આ એક એવી જ બહુ મોટી ઘટના છે પંજાબના પોલિટિક્સમાં, દિલ્હીના પોલિટિક્સમાં. આ બંને સ્ટેટ દિલ્હી તો હાલ આપણે વાત કરીએ તો ઈડીના દરોડા બાદ રાજકારણ અત્યારે ગરમાયું છે અને રાજકારણ જ્યાં ગરમાયું છે અને એના વચ્ચે સમગ્ર માહિતીઓ જે સામે આવી રહી છે આવનારા ચૂંટણીમાં એનો કેવા પ્રકારનો પ્રભાવ પડી શકે છે આ તમામ વિષયો પર આજે આપણે વાત કરવાના છીએ. આજે આ મહત્વની વાત છે અને જે હિસાબે રાઘવ ચડ્ડા આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. ફક્ત રાઘવ ચડ્ડાની જ વાત નથી, અહીં રાઘવ ચડ્ડા સાથે સાથે અન્ય નેતાઓ, અન્ય સભ્યો પણ તે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે અને આમ આદમી પાર્ટીનો ત્યાગ કર્યો છે. આમ આદમી પાર્ટીનો ત્યાગ કરતાની સાથે જ આમ આદમી પાર્ટી ઉપર ગંભીર પ્રકારનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. એમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી હવે એમના મૂલ્ય જે સિદ્ધાંતો છે તેમને તેના ઉપર હવે વધારે નથી અને એમના એ મૂલ્ય જે એમના છે તેનાથી ભટકી ગઈ છે. તેના કારણે રાઘવ ચડ્ડા અને એમની સાથેના જે સભ્યો છે તે લોકોએ આમ આદમી પાર્ટીનો આજે ત્યાગ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જઈને એ લોકો મળી ગયા છે. તો આ મહત્વની વાત છે. હવે સોની નજર એના ઉપર પણ છે કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને આનો કેટલો મોટો નુકસાન વેઠવવું પડશે તે તમામ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે હવે પંજાબમાં પણ આવનારા સમયમાં ચૂંટણી છે તે તમામ વિષયો ઉપર હવે આ તમામ લોકોની નજર છે. કારણ કે પંજાબમાંથી જે હિસાબે અત્યારે ઇલેક્શન એટલે કે આવનારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને એક પછી એક તમામ આગેવાનોનું જે હિસાબે ત્યાં સ્ટેટમેન્ટ સામે આવી રહ્યું છે એના ઉપર હવે એને જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં વધારે મોટું નુકસાન પણ થવાની શક્યતાઓ હવે ત્યાં સામે આવી રહી છે. તો હાલના સૌથી મહત્વના સમાચાર એ છે કે રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટીમાંથી હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં એ જોઈન થઈ ગયા છે અને હવે આમ આદમી પાર્ટીનો એમને ત્યાગ કરી દીધું છે. ફક્ત રાઘવ ચડ્ડા જ નહીં, એમની સાથે બીજા 6 થી 7 સભ્યો હોવાનો પણ એમને દાવો કર્યો છે અને જેમાં હરભજન સિંહથી લઈને સ્વાતિ માલીવાલ સુધી જે સભ્યોનું નામ હાલ સામે આવી રહ્યું છે. આ તમામ દાવાઓ વચ્ચે હવે જે સવાલો ઊભા થઈ રહ્યા છે તે સવાલોમાં હવે એવું છે કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી એક તરફ આમ આદમી પાર્ટી એવી દાવાઓ કરી રહી છે કે આમ આદમી પાર્ટીનું હવે તમામ જગ્યાએ સરકાર આવશે, પરંતુ એમના જ પક્ષમાંથી હવે જે રાજ્યસભા સાંસદ છે તે પણ છોડીને હવે ગયા છે. હાલ આ મુદ્દે પર વાત કરવા માટે મારી સાથે જતીન પણ જોડાઈ ચૂક્યા છે, મારા સંવાદદાતા. જતીન, આપણે વાત કરીએ જે હિસાબે રાઘવ ચડ્ડાએ આમ આદમી પાર્ટી છોડીને હવે ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થતાની સાથે ફક્ત આપણે વાત કરીએ તો આ રાઘવ ચડ્ડાની વાત નથી. રાઘવ ચડ્ડાની સાથે સાથે બીજા 6 થી 7 સભ્યો એમની સાથે હોવાનો પણ એમને દાવો કર્યો છે. તો આ તમામ વસ્તુઓને લઈને શું માહિતીઓ છે અને સૌથી મહત્વની વાત કે આવનારા જે પંજાબની ચૂંટણી છે તેમાં આમ આદમી પાર્ટીને કેટલો મોટો ઝાટકો લાગી શકે છે? ચોક્કસ આમ આદમી પાર્ટીની ખૂબ જ
લાગી શકે છે. કેમ કે આવનારા પંજાબમાં વિધાનસભાના ઇલેક્શનો જે આવી હશે ત્યારે એવામાં આગળ ચર્ચા હોય, સંદીપ પાઠક હોય, અશોક મિત્તલ હોય, હરભજન સિંહ હોય, સ્વાતિ માલીવાલ કે રાજેન્દ્ર ગુપ્તા કે વિક્રમજીત ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટીનો સાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મોટો પડકાર જે છે તે સાબિત થઈ શકે છે. કિશન, કેમ કે જો વાત કરું 2022ની ગુજરાતની જ વિધાનસભાની ચૂંટણીઓ કે એના પહેલા જો 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કે જ્યાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખાતું ખોલાવ્યું હતું, 27 સીટો લઈ અને વિક્રમ સર્જ્યો હતો અને પ્રવેશ મેળવ્યો હતો. સુરતથી તેને શરૂઆત કરી હતી અને ત્યારબાદ વિધાનસભામાં 5 જેટલી સીટો પણ જે છે તે મેળવી હતી. આ તમામ અને સાથે સાથે પંજાબમાં જે આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી હતી તેમાં ક્યાંક ખૂબ ચડ્ડા સંદીપ પાઠકનો આની અંદર ફાળો. સંદીપ પાઠક જે છે તે આખા આમ આદમી પાર્ટીના એક રણનીતિકાર જેવા જે છે તે ગણી શકાય. જેમ કે ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો તેમાં જેમ અમિત શાહને ચાણક્ય ગણવામાં આવે છે એ રીતે જો આમ આદમી પાર્ટીમાંથી જો સંદીપ પાઠકને ચાણક્ય ગણવામાં આવે તો ખોટું નથી. એટલે કે ચોક્કસથી જયારે હવે સંદીપ પાઠક, આમ આદમી રાઘવ ચડ્ડા જેવા નેતાઓ જે છે, સ્વાતિ માલીવાલ છે, વિક્રમજીત સાહની છે, આવા દિગ્ગજ નેતાઓ જયારે ચોક્કસથી આમ આદમી પાર્ટીનો સાથ ત્યારે છોડી રહ્યા છે ત્યારે હવે ખૂબ જ મોટો એક પ્રશ્ન જે છે તે આમ આદમી પાર્ટી સામે જે છે તે ઉભો થઈ રહ્યો છે. કેમ કે જો કદાચ જો રાઘવ ચડ્ડા એકલાએ છોડ્યું હોત તો કદાચ માનવામાં આવત કે કદાચ રાઘવ ચડ્ડા અને પાર્ટીને કંઈક આ અંદર એમને કંઈક થયું હશે અને એના કારણે છોડ્યું હોય. પરંતુ એક સાથે 8 સાંસદો જયારે પાર્ટી છોડી રહ્યા અને એવી પણ વાતો છે કિશન કે ઘણા બધા ધારાસભ્યો પણ જે છે તે આમ આદમી પાર્ટીનો સાથ છોડવા માટે તૈયાર છે. તેમની પણ અત્યારે વાતચીત ચાલી રહી છે. એટલે કે બની શકે કે 20 થી પણ વધારે જે ધારાસભ્યો છે તે પણ આમ આદમી પાર્ટીનો સાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. લીધે ક્યાંક ને ક્યાંક હવે આજે આવનારી જે વિધાનસભાની જે ચૂંટણીઓ છે, ગુજરાતની હોય, પંજાબની હોય કે બીજે કોઈ પણ જગ્યાએ હોય, પરંતુ ચોક્કસથી આના થકી જે છે તે કોંગ્રેસ જે આમ આદમી પાર્ટી છે તેને ખૂબ જ મોટો ફટકો જે છે તે આવનારા સમયમાં પડશે. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને હવે ફરીથી ઉભા થવામાં ખૂબ જ લાંબો સમય જે છે તે લાગી શકે તેમ છે. જી, આપણે વાત કરીએ કિંજલબેન પાસે પણ જાણવાનો પ્રયાસ કરીએ. કિંજલબેન, જે હિસાબે રાઘવ ચડ્ડાએ ગંભીર પ્રકારનો આક્ષેપો કર્યા છે, તેમણે એમ પણ દાવાઓ કર્યા છે અને આક્ષેપો કર્યો છે કે આમ આદમી પાર્ટી તેના મૂલ્ય સિદ્ધાંતો પરથી ભટકી ગઈ છે, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે. તો આ તમામ વિષય પર લઈને આપ શું કહેશો? આમ આદમી પાર્ટી જ્યારે અન્ના હજારે સાથે અરવિંદ કેજરીવાલ ધરણા ઉપર બેઠેલા હતા, ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ એ વિચાર સાથે એમણે રાજનીતિમાં ઝંપલાવ્યું હતું, ત્યારે એ બહુ પ્રોમિસિંગ લાગતા હતા અને એનું રાજકારણ સારું હશે, ભવિષ્ય સારું હશે એવું એક વ્યૂ હતો લોકોમાં. અને એમણે ત્યાં દિલ્હીમાં એક ટર્મ, બીજી ટર્મ, એ પહેલી ટર્મ તો સારી રીતે કરી પણ ખરી, પછી બીજી ટર્મમાં જ્યારે તમને સેકન્ડ ટર્મ મળ્યો અને પછી જે ભ્રષ્ટાચાર કરવાનો શરૂ કર્યો અને જે સિક્વન્સ વાઇઝ આપણે જોઈએ તો વારાફરતી એના અલગ અલગ નેતાઓને જેલવાસ થયો, અલગ અલગ કિસ્સાઓમાં એમની ધરપકડ, કેસીસ, કોર્ટ કેસીસ, જેલવાસ, આ બધું જે ચાલ્યું એના કારણે લોકોનો વિશ્વાસ ઉઠી ગયો અને આપણે 2025માં એના માઠા પરિણામ આમ આદમી પાર્ટીને જોવા મળ્યા અને ભાજપની સરકાર બની ત્યાં ઇલેક્શનમાં. અને પંજાબમાં હજી પણ આમ આદમી પાર્ટીનો હોલ્ડ હતો, પરંતુ આ જે જેલમાં ગયા નેતાઓ એમના મૂળ જે સિદ્ધાંતો હતા એનાથી ફરીને બીજી જગ્યાએ ધ્યાન આપવા માંડ્યા, પૈસા કમાવા ઉપર ધ્યાન આપવા પડ્યા, શીશ મહેલ પર ધ્યાન આપવા માંડ્યા. આ બધી વસ્તુઓ જ્યારે થઈ ત્યારે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પાર્ટીની સાથે જોડાયેલા જે ઘણા બધા લોકો હતા, કાર્યકર્તાઓ હતા, એમપીઝ હતા, એમએલએસ હતા, એ લોકોને બી ક્યાંક ને ક્યાંક થયું કે આપણે કંઈક ખોટા માણસ સાથે, ખોટી પાર્ટીમાં તો નથી ને. અને આ બહુ ઇટ વોઝ ઓન ધ કાર્ડ કે ગમે ત્યારે સ્વાતિ માલીવાલ, રાઘવ ચડ્ડા જેવા નેતાઓ આપમાંથી છૂટા પડશે. 2024માં જ્યારે સ્વાતિ માલીવાલને સીએમ બંગલે અસોલ્ટ કરવામાં આવેલું
ત્યારે એક બહુ મોટા ન્યૂઝ હતા કે ભાઈ પાર્ટીના કાર્યકર્તાઓ, ફિમેલ કાર્યકર્તાઓ સીએમ બંગલે પણ સુરક્ષિત નથી. શું થયું આપણને ખબર નથી, પરંતુ લાતાલાત, મારામાર, લાફાવાળી તો થઈ જ હતી. અને આ વસ્તુ કોણે શરૂ કરી એ પ્રશ્ન નથી, પણ એ થઈ એ વસ્તુ અગત્યની છે. અને ત્યારથી સ્વાતિ માલેવાલે પણ પોતાનો એક જુદો, જેને કહેવાય આમ આદમી પાર્ટીમાં રહીને પણ પોતાનો એક જુદો વ્યૂ, રસ્તો અપનાવેલો હતો. અને રાઘવ ચડ્ડાની પણ એ જ ગાળામાં આંખની સર્જરી થઈ હતી. હવે કેમ થઈ હતી, રેટિનાના કારણે થઈ હતી કે કોઈ બીજી ઇન્જરીના કારણે થઈ હતી એ આપણને ખબર નથી, પણ લગભગ એપ્રિલ મે 2024ની આજુબાજુમાં જ આ ઇન્સિડન્ટ પણ થયેલો. અને બહુ સાયલન્ટલી એ ઘણા દિવસો સુધી વિદેશમાં રહ્યા. ક્યાંય એમની બહુ કમેન્ટ કે ટ્વીટ, જેટલા બી કરપ્શનમાં જેલવાસ થયા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના, એમાં પણ બહુ એમણે એક્ટિવલી એનો સામનો, એનો વિરોધ નહોતો કરેલો. ત્યારે સાયલન્ટ થઈ ગયેલા હતા. અને પછી જ્યારે પાછા રાજનીતિમાં બોલતા થયા, આપણે એમને ગૃહમાં બોલતા સાંભળ્યા, ત્યારે પણ એ લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા. એટલે જેને કહેવાય કે આમ આદમી પાર્ટીના રિલેટેડની પણ પોતાની ઉપર પોતાની રાજકીય ઓળખ વધારવા માટેના પ્રયાસ હતા. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનું સાથેનું કનેક્શન જેને કહેવાય એ તો ડામાડોળ હતું જ. અને ફાઇનલી આજે આપણને એ દેખાવા મળ્યું કે રાજીનામું આપ્યું અને ત્યાંથી ક્યાં જવું. તો એક નવી પાર્ટી બનાવવાની પણ વાત હતી કે અમે જેનઝી સાથે નવી પાર્ટી બનાવીએ, પણ ફાઇનલી જ્યારે આપણને રિઝલ્ટ જોવા મળ્યું કે હવે ભાજપ સાથે જોડાયા છે ઘણા બધા, અને એક વ્યક્તિ નહીં, બહુ મોટું જૂથ જોડાયું છે. આ જ વસ્તુ આપણને મહારાષ્ટ્રની રાજનીતિમાં 2 વાર જોવા મળી છે. મહારાષ્ટ્રના શિવસેનામાં પણ આપણને ઊભા ફાડિયા થઈને ખૂબ મોટા પ્રમાણમાં ભેદભાવ અને ત્યારબાદ બીજેપીમાં જોડાતા જોવા મળેલા. અને પવાર ગ્રુપમાં પણ આપણને એ વસ્તુ જોવા મળેલી હતી. સેમ એવું અત્યારે આમ આદમી પાર્ટીમાં આપણને જોવા મળી રહ્યું છે કે ખૂબ મોટી સંખ્યામાં લીડર્સ જેને કહેવાય, જાણીતા ચહેરાઓ, હરભજનસિંહ, જાણીતા ચહેરાઓ જે છે એ શિફ્ટ મારી રહ્યા છે, આમ આદમી પાર્ટીથી દૂર જઈ રહ્યા છે, ભાજપમાં જોડાઈ રહ્યા છે. એટલે 2 વસ્તુ થયા કે ભાજપ તરફનો આ નેતાઓનો જે વિશ્વાસ છે એ મજબૂત થયો અને આમ આદમી તરફનો ઓછો થયો. આ બંને વસ્તુ પ્રજામાં જવાની, અને પ્રજામાં જશે એનું. અને એ દરમિયાન જે આમ આદમી પાર્ટીએ જે કાંડ કર્યા છે એ પણ બહાર આવેલા છે. એટલે મને લાગે છે આવનારા ઇલેક્શનમાં પણ આની બહુ મોટી અસર પડશે. અને આમ આદમી પાર્ટી, જેમ રાઘવ ચડ્ડાએ કીધું કે આઈ એમ રાઇટ મેન ઇન ધ રોંગ પાર્ટી, આ જે શબ્દો છે કોટ અનકોટ, એ પહેલા પણ યુઝ થયેલા છે વાજપેયીજી માટે, જે કોંગ્રેસે યુઝ કરેલા હતા. પણ એ આજે સાચું ઠર્યું છે કે વાજપેયીજી વોઝ અ રાઇટ મેન ઇન ધ રાઇટ પાર્ટી. ભલે કોંગ્રેસ એવું કહેતી હતી કે યુ આર એટ ધ રોંગ પાર્ટી, પણ કદાચ રાઘવ ચડ્ડા આજે એ વસ્તુ સમજી અને પાર્ટી બદલી અને બીજી જગ્યાએ ગયા છે. કારણ કે આ બધા યુવાન નેતાઓ છે, તમે જુઓ, આ બધા યુવાન નેતાઓ છે. એમની પાસે હજી રાજનીતિના આવનારા 15, 20, 25, 30 વર્ષ ઊભા છે. ત્યારે એ લોકો પ્રોગ્રેસિવ રાજનીતિ ક્યાં કરી શકાય, સામાજિક કામો ક્યાં કરી શકાય, દેશ માટેના કામો ક્યાં કરી શકાય, કઈ પાર્ટી સાથે જોડાવાથી ફ્યુચર એમનું રાજનીતિક પણ ઉજળું છે અને એમને કામ કરવાની તક પણ મળશે. આ બધું જોઈને મને લાગે છે કે આવા નિર્ણયો લીધા લાગે છે. પરંતુ અરવિંદ કેજરીવાલને 52 બગડ્યા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ગઢ પણ જશે, દિલ્હીનો તો ગયો જ છે અને કદાચ હવે પંજાબનો પણ જઈ શકે છે જો સાચવવામાં ના આવે તો. ગઢ પણ જશે અને સેના પણ ગઈ. આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી કિંજલબેન, આપ જે હિસાબે હાલ જણાવી રહ્યા છો કે આ તમામ મુદ્દાઓ છે અને એના વચ્ચે જે હિસાબે આપણે કહ્યું કે આ જે મોટા મોટા ચહેરાઓ છે, જાણીતા ચહેરાઓ છે, હરભજનસિંહની આપણે વાત કરીએ, હરભજનસિંહ પણ જાણીતા ચહેરા છે. સ્વાતિ માલીવાલની આપણે વાત કરીએ તો સ્વાતિ માલીવાલ પણ ક્યાંક ને ક્યાંક હવે જે સોશિયલ મીડિયાના મારફતે પણ હવે જાણીતા ચહેરા છે. રાઘવ ચડ્ડા જેમણે હવે મુદ્દાઓ, ઘણા બધા એવા સોશિયલ મીડિયા ઉપર મુદ્દાઓ ઉઠાવ્યા છે અને લોકો એમને સારી રીતે ઓળખે પણ છે અને સાંભળે પણ છે. પરંતુ આપણે વાત કરીએ તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એવો એમના ઉપર આક્ષેપ કર્યો છે અને તેમને એવું કહ્યું છે કે રાઘવ ચડ્ડા સરપંચ બનવા લાયક પણ ન હતા. અને બીજી તરફ આપણે વાત કરીએ તો ભગવંત માનનું એવું પણ કહેવું છે, ભગવંત માને આજે જે દાવાઓ કર્યો છે કે રાઘવ ચડ્ડાએ એક હિસાબે એમ જોવા જઈએ તો ગદ્દારી કરી હોય તે પ્રકારના પણ એમને શબ્દોનો ઉપયોગ કર્યો છે. તો આ તમામ વસ્તુને લઈને આપ શું કહેશો? કારણ કે જ્યારે હવે આ પ્રકારનો શબ્દ યુઝ કરવામાં આવ્યો છે અને ભગવંત માને પણ એવું પણ કહ્યું છે આજે કે રાઘવ ચડ્ડા ત્યાં પાર્ટીમાં રહીને મેઇન મુદ્દાઓ ઉઠાવવાના બદલે, એટલે કે વિપક્ષ ઉપર જે હાલ સત્તા પક્ષમાં છે તેના ઉપર સવાલો ઉઠાવવાના બદલે આ નાના નાના મુદ્દાઓ પકડીને બેઠા હતા અને જેના કારણે આ તમામ વસ્તુઓ થઈ છે. તો આને લઈને આપ શું કહેશો?
જો પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ પાર્ટી છોડીને લીડર્સ જાય ત્યારે એ પાર્ટીમાં રહેલા જે નેતા હોય એ તો એમના વિશે નેગેટિવ બોલવાના જ. પરંતુ જ્યારે એમની વાત આવે તો જ્યારે ફાઉન્ડેશન લે થતું હતું જ્યારે આમ આદમી પાર્ટીનું, ત્યારથી આ માણસ એમની સાથે હતો. તો 15 વર્ષમાં 14 વર્ષમાં એમને ઓળખાણ ના પડી કે અત્યારે છેલ્લા દિવસે જ્યારે પાર્ટી છોડે છે ત્યારે કહે છે. એટલે કહેવાની વસ્તુ એ છે કે જ્યારે કોઈ છોડીને જાય ત્યારે તો નેગેટિવ બોલવું બહુ સ્વાભાવિક છે. અને રાજનીતિમાં લોકો લીડર્સ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાય, આ પણ એક ઘટના બહુ સ્વાભાવિકપણે થતી ઘટના છે. આપણે ભૂતકાળમાં જોયું છે, ઘણા મોટા નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય જ છે. એટલે આમાં એવો પ્રશ્ન તો મને લાગતો નથી કે નેગેટિવ બોલે છે સાચું છે કે નહીં. એ સ્વાભાવિકપણે બોલવાના જ છે નેગેટિવ. બીજી વસ્તુ જે આપે પૂછી છે કે સામાન્ય પ્રશ્ન જ ઉઠાવતા હતા, તો મને એવું લાગે છે, હું પોતે ન્યુટ્રલી જોઉં તો આમ આદમી પાર્ટીના નેતા તરીકે રાઘવ ચડ્ડા છેલ્લા કેટલાય મહિનાઓથી ગૃહમાં જે પ્રશ્નો ઉઠાવતા હતા ને, એ ઇન્ડિયાનો, ભારતનો સામાન્ય માનવી નોંધતો હતો કે હા આ તો મને સ્પર્શતો પ્રશ્ન છે, હા આ તો મને સ્પર્શતો પ્રશ્ન છે, હા પેલા ડિલિવરી બોય આટલી મિનિટમાં ઝડપથી આવે તો એમની સેફટીનું શું, હા તો ટેલિકોમ કંપનીઝ જો 28 દિવસની સાયકલ કરે અને પૂરા મહિનાના પૈસા લે તો પછી એ લોસ કોણ ભોગવે. એટલે એમની જે વાતો હતી, ટેક્સને લગતી વાતો હોય કે ભાઈ કપલને ટેક્સ કરો, ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ ના કરો, આ બધી જે વાતો હતી એ દરેક માણસને એવું લાગે કે આ વિચાર તો મને પણ આવે છે, એવી વાતો એ બોલતા હતા ગૃહમાં. તો એને સામાન્ય બાબતો કેવી રીતે ગણી શકાય? જ્યારે ભારતનો દરેક માણસ એવું માનતો હોય કે હા આ તો મને સ્પર્શતો મુદ્દો છે, તો એને સામાન્ય કે નાની વાતો કેવી રીતે માની શકાય? એ એમનું કામ કરતા હતા કે એમણે શાસક પક્ષને જ્યાં ઘેરવાના હોય કે જ્યાં આગળ વાત મૂકવાની હોય એ મૂકતા હતા. આમ આદમી પાર્ટી પાસે બીજું તો કંઈ હતું નહીં, કારણ કે એટલી કરપ્ટ અને એટલા બધા નેતાઓ જેલમાં હતા કે પોતાની બીજી શું વાત મૂકે, બીજી કઈ વાત મૂકે? કયું એવું સારું કામ પંજાબમાં કે દિલ્હીમાં એમણે ભૂતકાળમાં કરી લીધેલું હતું કે જે એમ કે અમે અહીંયા સારું કામ કરી લીધું છે, તમે એને બીજા સ્ટેટમાં કેમ નથી કરતા? એવો કોઈ મુદ્દો હતો જ નહીં. તો એ સામાન્ય માણસના મુદ્દા ઉઠાવતા હતા. નથિંગ રોંગ ઇન ઇટ. કારણ કે અને એમાં આપણે જોયું કે ઘણા બધા રિફોર્મ્સ આવ્યા. એનો અર્થ એ કે એમણે જે વાત મૂકી એ કામની મુદ્દાની હતી, રિફોર્મ્સ કરવા પડ્યા સિસ્ટમે. તો નથિંગ રોંગ ઇન ઇટ. ઓકે જતીન, આપ હવે જે હિસાબે અત્યારે કિંજલબેન જણાવી રહ્યા છે, સામાન્ય માણસના મુદ્દાઓ અને સામાન્ય લોકોનો મુદ્દાઓ હતો જેને રાઘવ ચડ્ડાએ ઉઠાવ્યો છે, અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક લોકોનું સમર્થન પણ રાઘવ ચડ્ડાને વધારે મળ્યો છે. અને રાઘવ ચડ્ડા એના કારણે જ કદાચ બની શકે કે હવે ભારતીય જનતા પાર્ટી સાથે જઈને આજે મળી ચૂક્યા છે. આપણે વાત કરીએ આપણો જે દેશ છે, આપણા દેશમાં મિડલ ક્લાસ અને આપણે ગરીબ વર્ગ પણ આપણા દેશમાં મોટા પ્રમાણમાં છે. સૌથી વધારે મોટા પ્રમાણમાં મિડલ ક્લાસ વર્ગ છે. જે સામાન્ય માણસના જે મુદ્દાઓ છે તે રાઘવ ચડ્ડા ક્યાંક ને ક્યાંક એ સમગ્ર મુદ્દાઓ પકડીને અને એ મુદ્દાઓ ઉઠાવ્યા છે, તેના કારણે લોકોને સપોર્ટ મળી રહ્યો છે. તો હવે એના ઉપર આપ શું કહેશો? જે હિસાબે કિંજલબેને જણાવ્યું કે આ સામાન્ય મુદ્દો નથી, આ લોકોનો મુદ્દો છે. જો ચોક્કસથી હું કિંજલબેનની વાતને પૂરેપૂરું સમર્થન આપું છું, કેમ કે જે રીતે આપણે સાંસદમાં જોયું છે કે જે રાઘવ ચડ્ડાએ અત્યાર સુધી જે પણ સવાલો ઉઠાવ્યા છે, હમણાં કોંગ્રેસની આ વાત હતી, રાઘવ ચડ્ડા શરૂઆતથી જે પણ સવાલો ઉઠાવતા છે તે સામાન્ય માણસની, આપણે જો કિશન વાત કરીએ, જો બજેટ જે રજૂ થતું હોય, બજેટ લાગુ પડતું હોય, એમાં એક સામાન્ય માણસને કઈ એટલો બધો કોઈ ફાયદો થતો હોતો નથી. પરંતુ આ રાઘવ ચડ્ડાએ જે સવાલો ઉઠાવ્યા હતા દરેક સવાલો એવા હતા, ચાહે જેમ કિશનબેને જણાવ્યું હમણાં કે ડિલિવરી બોયની સુરક્ષાની બાબત હોય કે જે ટેલિફોન બિલ સાયકલ જે છે 28 દિવસની છે વેલિડિટી, એની જગ્યાએ 30 દિવસની હોય. આ તમામ બાબતોની ક્યાંક ને ક્યાંક જે વાત છે, જે રાઘવ ચડ્ડાએ એવી જે વાતો સંસદમાં ઉઠાવી હતી કે જે સામાન્ય લોકો સુધી પહોંચી હતી, સામાન્ય લોકોને તે પોતાની વાત લાગતી હતી કે આ જે છે ત્યાં મારું સંસદમાં જે છે તે રજૂઆત કરી રહ્યો છે. અને એટલા માટે થઈ અને રાઘવ ચડ્ડા હંમેશા જે છે તે ચર્ચામાં રહ્યા છે અને હંમેશા લોકોની ચાહના જે છે તે તેમને હંમેશા મળતી રહી છે. પરંતુ હવે કિશન આની બે બાજુ છે, હવે સિક્કાની બે બાજુ છે. હવે એવું પણ બને કે હવે જયારે આમ આદમી પાર્ટીનો સાથ છોડી અને રાઘવ ચડ્ડા હવે જયારે ભાજપમાં જોડાઈ ગયા છે, તો કે આમ તો રાઘવ ચડ્ડાએ એવું કર્યું હતું, જયારે છોડી ત્યારે પણ કહ્યું હતું કે તેઓ હજુ પણ જે છે તે જનતાના પ્રશ્નો જે છે તે સામાન્ય માણસોના પ્રશ્નો જે છે તે આગામી સમયમાં પણ ઉઠાવતા રહેશે. પણ હવે કિશન જોવાની વાત છે કે
શાસક પક્ષમાં તે લોકો હવે કઈ રીતે સવાલ જે જનતાના મુદ્દાઓ છે, સામાન્ય માણસોના જે મુદ્દાઓ છે, નાના જે માણસોને લાગુ પડશે તેવા મુદ્દાઓ છે તેને કઈ રીતે ઉઠાવે છે? કેમ કે અત્યાર સુધી તો વિપક્ષમાં હતા તો આ મુદ્દા ઉઠાવતા, તો હવે શાસક પક્ષમાં આવીને આ મુદ્દા કઈ રીતે ઉઠાવે છે? અને બીજો એક પક્ષ એ પણ છે કે આ મુદ્દાઓ સીધી જ વાતચીત કરી અને બજેટમાં એને કદાચ લેવડાઈ અને કાં તો પછી શાસક પક્ષ અને તે જેટલા પણ જે જનતાના સામાન્ય જનતાના મુદ્દા હોય તેને સંસદમાં રજૂ કરી અને તેનું બિલ પાસ કરાવી શકે છે. આ એક ફાયદો રહેલો છે અને એક ગેરફાયદો પણ છે. જી કિશન. જી ધન્યવાદ જતીન, અમારી સાથે જોડાવા માટે. કિંજલબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે. તો હાલ જે હિસાબે અત્યારે વાતો કરવામાં આવી રહી છે, રાઘવ ચડ્ડા હવે જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે ત્યારે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને આનાથી કેટલું મોટું નુકસાન થાય છે, ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થાય છે, તેના ઉપર સૌની નજર છે. હાલ માટે બસ ધન્યવાદ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.